गुड मॉर्निंग टू ऑल ऑफ यू स्टूडेंट। केम छो विद्यार्थी मित्रों? मजामां ने? बाळको ગયા લેક્ચરની અંદર આપણે 14મું યુનિટ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો એ જોઈ ગયા હતા અને એના અગત્યના પોઈન્ટોને ડિસ્કસ કરી હતી। હવે આપણે નવું યુનિટ રિવિઝનમાં સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। નવું યુનિટ એટલે કે ભાઈ પ્રકરણ નંબર 16 प्रकाश। 16मुं આપણું યુનિટ છે પ્રકાશ। प्रकाश विषे बात करवानी है। अगत्यना पॉइंटोनी आपणे डिस्कस करी अने झड़पथी एनुं रिविजन करवानुं छे। तो प्रकाश एटले लाइट। एमां जे टॉपिको आपणे जोवाना छे एमां प्रकाशनी प्रस्तावना छे, परावर्तनना नियमो छे, गुणक प्रतिबिंब छे, आखो विषयनुं। एमां परावर्तनना नियमो ने ए बधा टॉपिक छे घणा आईएमपी छे, एटला माटे आ युनिट આપણે રિવિઝનની અંદર રાખ્યું છે। જ્યારે રનિંગ ટાઈમમાં આપણે ભણાવતા હતા ત્યારે રનિંગ ટાઈમમાં જ્યારે ભણાવતો ત્યારે તમને કહેતો કે ભાઈ પરાવર્તનના નિયમો છે ઠેઠ સુધી આવશે। તમે સાયન્સ 11 12 સાયન્સની અંદર પણ તમારે પરાવર્તનના નિયમો ભણવાના થશે। એમાં ખાલી શબ્દો બદલાશે, અર્થ એક જ નીકળે, તો ઘણા આઈએમપી બની રહે। તો શરૂઆત કરીએ પ્રસ્તાવના એટલે ભાઈ સ્ટાર્ટિંગ લાઇટ કે પ્રસ્તાવના। तो तमने खबर है अपना बॉडी अंदर 5 सेंस आवेली होय छे, 5 इंद्रियों आवेली होय छे। कई कई? स्किन, आँख, नाक, कान, जीभ, आ बधी 5 सेंस जे सेंसिटिव सेंस तरीके ओळखवामां आवे छे। एमां आँख छे सौथी अगत्यनी इंद्रिय गणवामां आवे छे। वाय आँख सौथी अगत्यनी इंद्रिय? जो तमे ओछुं सांभळी शको अथवा तो कांई बोली ना शको तो जीवन में अगवड़ता 100% पड़े लाइफ जीववामां, परंतु एटली अगवड़ता नहीं पड़ती कि जेटली अगवड़ता आँख वगर जोई ना शकाय तेटली। एक व्यक्ति सांभळी नहीं शकतो, एक व्यक्ति जोई नहीं शकतो। सांभळी नहीं शकतो ए सामेनो व्यक्ति शुं बोले छे अथवा तो आजुबाजुमां शुं अवाज आवे छे ए ज नथी सांभळी शकवानुं। જ્યારે વ્યક્તિ જોઈ નથી શકતો ત્યારે આની આજુબાજુમાં શું થઈ રહ્યું છે એને ખ્યાલ સ્પષ્ટ આવે નહીં। એક અંધ વ્યક્તિ હોય અને એક બહેરાશવાળો વ્યક્તિ હોય, બંનેને કહ્યું કે તમારે સીધે સીધું અહીંથી ચાલવાનું સ્ટાર્ટ કરવાનું છે ને 1 કિલોમીટર આવે ત્યાં સુધી થંભી જવાનું છે, તો સાંભળી નથી શકતો એને તમે લખીને અથવા તો ઈશારાની મદદથી સમજાવી શકો। જે જોઈ નથી શકતો એને તમારા ઈશારાઓ અથવા તો લખીને તમે એને સંભળાવી શકો નહીં। એ શું અંધ વ્યક્તિ છે સીધે સીધો રસ્તા પર 1 કિલોમીટર ચાલી શકે ખરો? જો કે અત્યારે તો તમને ખબર છે કે હા સર, તમે કહેશો કે હા સર અંધ વ્યક્તિઓ છે દૂર જતા હોય છે ફરવા માટે અથવા તો સિટીમાં ગામડાઓમાં અને પાછા પોતાના ઘરે, એ અનુભવના આધારે અમુક અહીંયા અંતરો નક્કી કરી લીધા હોય કે ભાઈ 10 ડગલા ઘરની અંદર ભાઈ 10 ડગલા ઉત્તર દિશામાં હાલો એટલે પાણી પીવાનો જગ આવશે, 10 ડગલા દક્ષિણ દિશામાં હાલો એટલે સ્વિચ બોર્ડ આવશે, એવું બધું સેટઅપ કરી લીધેલું હોય છે। તો ટૂંકમાં વાત કે ભાઈ ઇન્દ્રિય છે એમાં મહત્વની ઇન્દ્રિયોમાં આંખ છે સૌથી મહત્વની ઇન્દ્રિય ગણવામાં આવે છે। આપણી આજુબાજુના દિવસ દરમિયાન સવારથી લઈને સાંજ સુધીમાં આપણી આજુબાજુમાં જોઈએ તો અસંખ્ય કુદરતી સૌંદર્ય अलग अलग पदार्थों ने આપણે નિહાળતા હોઈએ છીએ આપણી આંખની મદદથી। ટેબલ, ખુરશી, પંખા, રસ્તા, વૃક્ષો, વાહનો, આ બધાને આપણે આંખની મદદથી નિહાળતા હોઈએ। ક્લિયર? તો આવી અસંખ્ય વસ્તુઓ આપણે આપણી આંખની મદદથી જોઈ શકીએ। હવે પહેલો ટોપિક આવે છે વસ્તુ સાથી દૃશ્યમાન થાય છે। વસ્તુ સાથી દૃશ્યમાન થાય છે। कोई वस्तु है ए केवी रीतना आपणे जोई शकीए? दृश्यमान थवुं एटले देखावुं, जोवुं। कोई वस्तु ने आपणे केवी रीतना जोई शकीए एनी वात। तो वस्तु त्यारे ज जोई शकाय एमां 2 पासा महत्वना होय छे। पहेलुं आपणी आंख से वस्तुने जोवा माटे सक्षम होय, बीजुं तेना पर प्रकाश पड़ी अने परावर्तन थईने आपणा आंख सुधी आवतो होय। तो आ 2 वस्तु थाय तो आपणे वस्तुने स्पष्ट रीतना जोई शकीए। હવે જો આપણે આંખ જોવા માટે સક્ષમ ના હોય તો અંધ માણસે કાંઈ વસ્તુ જોઈ શકવાનો નથી। બીજું, તમારી આંખ જોવા માટે સક્ષમ છે પરંતુ પ્રકાશ નથી તો પણ તમે જોઈ શકવાના નથી। તમને ખબર છે રાત્રે જમવા બેઠા હો અને ઇલેક્ટ્રિસિટી લાઇટ છે જતી રહે
તો અંધારું થઈ જાય, અથવા તો બંધ ઓરડો હોય એની અંદર તમે પ્રવેશ કરો તો અંદર ઘણી બધી વસ્તુઓ પડી હોય છે, બારી બારણા બંધ હોય, બારણાના પડદાઓ બંધ હોય, તો એકદમ અંધારું હોય તો તમને એક પણ વસ્તુ દેખાતી નથી, તમે તરત લાઇટ ઓન કરો છો. તો વસ્તુ સાથે દૃશ્યમાન થાય કે એના પર પ્રકાશ પડે, એ પ્રકાશ વસ્તુ પર પડે ત્યાંથી પરાવર્તિત થઈ અને આપણા આંખ સુધી આવે ત્યારે વસ્તુને આપણે જોઈ શકતા હોઈએ છીએ. સેકન્ડ કે આપણી આંખથી જોવા માટે સક્ષમ હોય. અંધ વ્યક્તિ છે, પ્રકાશ પરાવર્તન થાય વસ્તુ પર આવે એ વ્યક્તિ સુધી, પરંતુ પોતાની આંખોની જોવાની ક્ષમતા ના હોવાના કારણે એ વસ્તુને જોઈ શકતા. આપણી આંખોની જોવાની ક્ષમતા હોવા છતાં અંધારામાં પ્રકાશ ના હોય એટલે વસ્તુનો પ્રકાશ વસ્તુ પર પડે અને પરાવર્તિત થઈને આપણા સુધી આવવાનો નથી, એટલે આપણે વસ્તુને જ જોઈ શકતા. તો વસ્તુ સાથે દૃશ્યમાનતા એ 2 માર્કનો અથવા તો 1 માર્કનો મહત્વનો પ્રશ્ન. તો વસ્તુ જ્યારે પ્રકાશ વસ્તુ પર પડે અને પરાવર્તિત થઈને આપણા આંખ સુધી આવે ત્યારે વસ્તુ દૃશ્યમાન થાય છે. સેકન્ડ કે આપણી આંખો જોવાની ક્ષમતા છે, એ જોવાની ક્ષમતા હોવી જોઈએ આંખોને, તો વસ્તુ દેખાય. ક્લિયર? તો આ વાત થઈ વસ્તુ સાથે દૃશ્યમાન થાય છે તેની. હવે ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ પરાવર્તનના નિયમો. વેરી વેરી આઈએમપી ટોપિક, પરાવર્તનના નિયમો. પરાવર્તનના નિયમો. હવે પરાવર્તનના નિયમો એમાં જે શબ્દો અથવા તો જે શબ્દો આવે છે એની વ્યાખ્યાઓ સ્પષ્ટ કરીએ તો પહેલું આવે છે આપાત કિરણ. પરાવર્તન એટલે પ્રકાશના પરાવર્તનના નિયમોની વાત છે. આપાત કિરણ એટલે શું? તો પ્રકાશના કોઈ સ્ત્રોતમાંથી પ્રકાશનું કિરણ જે સપાટી ઉપર અથડાય છે તેને આપાત કિરણ તરીકે ઓળખવામાં આવે છે. માની લો આ કોઈ સમતલ છે અથવા તો કોઈ અરીસો છે, આ કોઈ સમતલ અથવા તો અરીસો, તો પ્રકાશના કોઈ ઉદ્ગમમાંથી, એટલે સૂર્ય હોય કે લાઇટ હોય કે કાંઈ પણ હોય, તો જે કિરણ પ્રકાશનું સમતલ અથવા તો સપાટી પર અથડાય છે તેને આપાત કિરણ તરીકે ઓળખવામાં આવશે. અથવા તો પ્રકાશનું કિરણ જે સમતલ ઉપર આપાત થાય છે તે કિરણને આપાત કિરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ કિરણ છે એ માની લો સૂર્યનું કિરણ છે, આવે છે. ક્લિયર? તો આ કેવું થયું? સપાટી પર અથડાયું અથવા તો આપાત થયું, તો આને શું કહેવાય? આપાત કિરણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હવે આવે છે બીજું પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણ કોને કહેવાય? કે સપાટી પરથી પાછું ફરતું જે કિરણ છે તેને પરાવર્તિત કિરણ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો સપાટી પરથી પાછા ફરતા કિરણને પરાવર્તિત કિરણ કહે. તો આ સપાટી પર અથડાયું, સમતલ સપાટી હતી, સમતલ અરીસો હતો, હવે ત્યાંથી પાછું ફરતું જે કિરણ છે, પાછું ફરતું જે કિરણ, આને શું કહેવાય? પરાવર્તિત કિરણ. તો આને આપણે નામ આપીએ પરાવર્તિત કિરણ. ક્લિયર? આ થઈ સમતલ અથવા તો સપાટી. તો આપાત કિરણ કોને કહેવાય? પરાવર્તિત કિરણ કોને કહેવાય? ક્લિયર થઈ ગયું. હવે આવે છે લંબ. હવે શું આવે? લંબ. તો સમતલ સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવતી કાલ્પનિક રેખાને લંબ તરીકે ઓળખવામાં આવે છે. સમતલ સાથે 90 ડિગ્રીનો ખૂણો, લંબ એટલે બે રેખાઓ વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બનતો અને એકબીજાની લંબ રેખાઓ કહેવાય. તો સમતલ સાથે 90 ડિગ્રીનો ખૂણો એટલે આ સમતલ, તો એને આમ તો ના જ રાખી શકાય, એ 90 ડિગ્રી ન થાય અને આમ જ દોરવું પડે. ક્લિયર? તો સમતલ સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવતી રેખાને લંબ તરીકે ઓળખવામાં આવે છે.
તો આ થયો લંબ, 90 ડિગ્રીનો ખૂણો થઈ ગયો ને, આ ખૂણો આખો 90 ડિગ્રી આવી રીતના હોય આમ, તો આ ખૂણો કેટલો થાય? 90 ડિગ્રી થાય, આ 90 ડિગ્રી થાય, આવી રીતના 90 ડિગ્રી, 90 ડિગ્રી 360 ડિગ્રી. ટૂંકમાં સમતલ સાથે જે રેખા છે એ લંબ કેવો હોય? કાલ્પનિક હોય, આપણે જોઈ શકીએ નહીં, એની કલ્પના કરવાની થાય. તો આ થયો લંબ કે સમતલ સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવતી રેખા. હવે શબ્દ આવે છે આપાત કોણ. આપાત કોણ કોને કહેવાય? તો સિમ્પલ ડેફિનેશન છે, એંગલ ઓફ ઇન્સિડન્સ. આપાત કિરણ અને લંબ સાથે બનતા ખૂણાને આપાત કોણ તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ અગેન. આપાત કિરણ અને લંબ સાથે બનતા ખૂણાને આપાત કોણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ થયો આપણો આપાત કોણ. ક્લિયર? આપાત કિરણ અને લંબ સાથે આ જે ખૂણો બને છે અને આપાત કોણ તરીકે. હવે આપાત કોણને ખૂણા આઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, વાય આઈ. તો એંગલ ઓફ ઇન્સિડન્સ, ઇન્સિડન્સ એટલે આપાત, બરાબર, એંગલ એટલે કોણ, તો આને ખૂણા આઈ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવે છે પરાવર્તિત કોણ. તો આપાત કોણની ડેફિનેશન આવડી ગઈ, તો પરાવર્તિત કોણની ડેફિનેશન આવડે છે. આ પરાવર્તિત કિરણ અને લંબ સાથે બનતા ખૂણાને, રિપીટ અગેન, પરાવર્તિત કિરણ અને લંબ સાથે બનતા ખૂણાને પરાવર્તિત કોણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયો પરાવર્તિત કોણ. ક્લિયર? પરાવર્તિત કોણ ડેફિનેશન, લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચે બનતા ખૂણાને પરાવર્તિત કોણ કહેવાય. એને કોર્નર ખૂણા આર તરીકે દર્શાવવામાં આવે, વાય આર, તો એંગલ ઓફ રિફ્લેક્ટેડ. ક્લિયર? તો આટલા શબ્દો ક્લિયર થઈ ગયા. આપાત કિરણ, પરાવર્તિત કિરણ, લંબ, આપાત કોણ ને પરાવર્તિત કોણ. ઓકે, આગળ વધીએ. હવે આ શબ્દો ઓળખાઈ ગયા. હવે આપણે જોઈએ નિયમો. તો નિયમો, તો પહેલો નિયમ પરાવર્તનનો એવું કહે છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે. આ પહેલો નિયમ. પરાવર્તિત નિયમોનો પહેલો નિયમ, આપાત કોણ અને પરાવર્તિત કોણ સમાન મૂલ્યના હોય છે. જો આપાત કોણ 60 ડિગ્રી હોય તો પરાવર્તિત કોણ 60 ડિગ્રી હોય, પરાવર્તિત કોણ 60 ડિગ્રી હોય તો આપાત કોણ 60 ડિગ્રી હોય. વાય? તો ભાઈ નિયમ કહે છે કે આપાત કોણ અને પરાવર્તિત કોણ સમાન મૂલ્યના હોય છે. આ નિયમ કહે છે. તો આ થયો પરાવર્તનનો પહેલો નિયમ. એક માર્કનો એમસીક્યુ બની શકે કે ભાઈ પરાવર્તિત કોણ 60 ડિગ્રી હોય તો આપાત કોણ કેટલા ડિગ્રી થાય, કાંઈ વિચારવાનું નથી, ખાલી નિયમ જ યાદ રાખવાનો છે કે ભાઈ આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય તો એક 60 હોય તો બીજું 60 જ થાય. આપણે અને વિસ્તારથી જોયા હતા કે ભાઈ લંબ અને સમતલ વચ્ચે ખૂણો હોય અને તમને આ પરાવર્તિત કોણ કે આપાત કોણ કે તો કેવી રીતના મૂલ્ય શોધો એ તમને બધી ખબર છે. કેમ કે લંબ અને સમતલ વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો હોય. ધારો લો કે આપાત કોણ તમને એમ કે ભાઈ 60 ડિગ્રી આપ્યો છે તો લંબ અને સમતલ વચ્ચેનો ખૂણો કેટલો થાય, તો આ 60 આ 60, તો આ બાજુ 30 ડિગ્રી થાય ને આ બાજુ 30 ડિગ્રી થાય. થાય કે ન થાય? આ બંને આખું ચક્ર અર્ધ વર્તુળ એ 180 ડિગ્રીનું થાય, પૂર્ણ ચક્ર 360 ડિગ્રીનું થાય. તો નિયમ પહેલો, આપાત કોણ અને પરાવર્તિત કોણ સમાન મૂલ્યના હોય છે હંમેશા. સેકન્ડ નિયમ, આપાત કિરણ પરાવર્તિત કિરણ અને લંબ એક જ સમતલમાં
સેકન્ડ નિયમ શું કે ભાઈ આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સમતલને દોરેલો લંબ ત્રણે એક જ સમતલમાં આવેલા હોય છે. તો સિમ્પલ વાત છે, પ્રકાશનું કિરણ અહીંયા આવે તો અહીંથી જ પરાવર્તિત થાય, એ પછી દરવાજાથી કઈ પરાવર્તિત થાય નહીં, અને જે આપાત બિંદુ થાય ને લંબ દોરવાનો થાય. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ સમતલ અને 90 ડિગ્રી. તો સેકન્ડ નિયમ ક્લિયર થઈ ગયો. આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ, સમતલને દોરેલો લંબ ત્રણે એક જ સમતલમાં આવેલા છે. સેકન્ડ નિયમ રિપીટ કરું છું. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સમતલને દોરેલો લંબ તમે જોઈ શકો છો ત્રણેય એક જ સમતલમાં આવેલા છે. આ હાથ સમતલ છે, આ પરાવર્તિત કિરણ છે, આ લંબ છે ને આ આપાત કિરણ છે. તમે જોઈ લો આ ત્રણેય એક જ સમતલની અંદર હાથ ઉપર થઈ જાય કે ન થઈ જાય. હું 3D તો બોર્ડ ઉપર ન દોરી શકું, પણ આ તમે જોઈ શકાય ત્રણેય બધા હાથ ઉપર થઈ ગયા ને એક જ. તો નિયમ ક્લિયર થઈ ગયા બે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સમતલને દોરેલો લંબ ત્રણેય એક સમતલમાં. ઓકે, હવે વાત કરીએ, તમે આગળના ધોરણમાં જોઈ ગયા છો સમતલ અરીસાના પ્રતિબિંબના ગુણધર્મની. જો ભાઈ આઈએમપી હતા એ ખાસ તમને સમજાવ્યું છે. સમતલ અરીસાના પ્રતિબિંબના ગુણધર્મ. સમતલ અરીસાના પ્રતિબિંબના ગુણધર્મો. ભાઈ સમતલ અરીસામાં પ્રતિબિંબ કેવું દેખાય? તો કેવું દેખાય? આભાસી, એટલે જેને પડદા ઉપર ઝીલી ના શકાય તેવું. તો સમતલ અરીસામાં પ્રતિબિંબ હંમેશા આભાસી રસાય. કેવું હોય? ચત્તું હોય, એટલે સીધું. હવે સમતલ અરીસો એટલે આપણે ઘરે હોય જ, આપણે રોજ સવારમાં માથું ઓળાવતા હોઈએ તે, બરોબર, જાગ્યા વગર સીધા કા સામે ઊભા રહી જઈએ સમતલ અરીસા સામે. તમે જોઈ શકો આભાસી હોય, આપણા છત્તુ આપણે અરીસા સામે ઊભા હોય તો સીધા દેખાય કે ઉલટા? સીધા જ દેખાય, તો એ સમતલ અરીસો છે. વસ્તુ જેટલા કદનું, તો આપણે અરીસા સામે ઊભા હોય તો જેટલું આપણું કદ હોય એટલા જ આપણે દેખાય, ના નાના દેખાય ના મોટા દેખાય. ક્લિયર? ત્યારબાદ વસ્તુ જેટલા અંતરે, માની લો તમે સમતલ અરીસાથી 3 ફૂટ દૂર ઉભા છો અથવા તો 1 મીટર દૂર ઉભા છો, તો તમારું પ્રતિબિંબ પણ સમતલ અરીસાથી 1 મીટર દૂર જ રસાશે. જેટલું અંતર, માની લો આ અરીસો છે, અહીંયા ઊભા છો, આ 1 મીટરનું અંતર છે, તો જેટલું અંતર વસ્તુ અને સમતલ અરીસા વચ્ચે છે એટલું જ પ્રતિબિંબ અને સમતલ અરીસા વચ્ચે 1 મીટરનું અંતર. આ પ્રતિબિંબ અહીંયા જ મળે. આ વસ્તુ હોય તો, જો અહીંયા નજીક હોય તો આ પ્રતિબિંબ અહીંયા નજીક મળે, જો આ એટલે હોય તો અહીંયા પ્રતિબિંબ એટલે મળે. તો વસ્તુ જેટલા અંતરે, જો વસ્તુ સમતલ અરીસાથી 1 મીટર દૂર હશે તો પ્રતિબિંબ પણ સમતલ અરીસાથી 1 મીટર દૂર હશે. આપણે રનિંગ ટાઈમમાં એ સમયે દાખલા પણ કહ્યા હતા કે ભાઈ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર જણાવો. આ 1 મીટર હોય તો આ કેટલું? ટોટલ 2 મીટર થાય. સમતલ અરીસાથી વસ્તુ અંતર માની લો 3 મીટર છે, તો પ્રતિબિંબ અને સમતલ અરીસા વચ્ચેનું અંતર કેટલું થાય? 3 મીટર. વાય? તો ભાઈ સમતલ અરીસાના પ્રતિબિંબનો ગુણધર્મ છે કે વસ્તુ જેટલા અંતરે હોય એટલું જ અંતરે પ્રતિબિંબ રચાય. ક્લિયર? આભાસી હોય, વસ્તુ જેટલા કદનું હોય, સત્તું હોય. બીજું, સમતલ અરીસામાં પાર્શ્વ વ્યુત્ક્રમ જોવા મળે. પાર્શ્વ વ્યુત્ક્રમ એટલે શું? તો તમે સમતલ અરીસામાં ડાબો હાથ ઉપર કરો તો તમને કેવો હાથ દેખાશે? અરીસામાં જમણો. તો જો તમે જમણો હાથ ઉપર કરો તો અરીસામાં તમને ડાબો હાથ દેખાશે. ક્લિયર? તો સમતલ અરીસામાં પાર્શ્વ વ્યુત્ક્રમની ઘટના જોવા મળે છે. તો આ અંતરની વાત થઈ ગઈ. હવે ટોપિક આવે છે નિયમિત અને અનિયમિત પરાવર્તનનો. કયો? નિયમિત અને અનિયમિત પરાવર્તન. ભાઈ નિયમિત પરાવર્તન કોને કહેવાય? અનિયમિત પરાવર્તન કોને કહેવાય? એની વાત. નિયમિત
અને અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન કોને કહેવાય, અનિયમિત પરાવર્તન કોને કહેવાય? તો કોઈ સમતલ લીસી સપાટી ઉપર સમાંતર આવતા પ્રકાશના કિરણો પરાવર્તિત થઈને ફરી પાછા સમાંતર રહે તો એવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય. માની લો આ લીસી સપાટી છે, હવે એની ઉપર પ્રકાશના કિરણો હંમેશા સમાંતર જ આવતા હોય. માની લો આ પ્રકાશના કિરણો આવી રીતના સમાંતર આવ્યા છે. ક્લિયર? હવે પરાવર્તિત થઈને પણ એકબીજાને સમાંતર રહ્યા તો આ નિયમિત પરાવર્તન કહેવાય. તો લીસી સપાટી દ્વારા થતું પરાવર્તન નિયમિત પરાવર્તન છે. વાત સમજાણી? ફોર એક્ઝામ્પલ સમતલ અરીસો છે, એની પર પરાવર્તન થાય તો એમાં નિયમિત પરાવર્તન જોવા મળે છે. અનિયમિત પરાવર્તન કોને કહેવાય? ખરબચડી સપાટી પર સમાંતર પ્રકાશના કિરણો આપાત તો થાય છે પરંતુ સમાંતર રીતે પરાવર્તિત થતા નથી. આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. માની લો આ કોઈ ખરબચડી સપાટી હતી, તો આ ખરબચડી સપાટી ઉપર પ્રકાશના કિરણો સમાંતર આપાત તો થશે પરંતુ જેમ આમાં સમાંતર પરાવર્તિત થયા એવી રીતના આમાં સમાંતર પરાવર્તિત થશે નહીં. આ થયું અનિયમિત પરાવર્તન. તો આમાં એવું નથી કે નિયમિત પરાવર્તનના નિયમો નથી જળવાતા. આ જે અનિયમિત પરાવર્તન થાય છે ખરબચડી સપાટીના લીધે થાય છે. ઓકે, તો નિયમિત અને અનિયમિત પરાવર્તનનો ખ્યાલ આવી ગયો. લીસી સપાટી દ્વારા થતા પરાવર્તન નિયમિત પરાવર્તન હોય, ખરબચડી સપાટી દ્વારા થતા પરાવર્તન અનિયમિત પરાવર્તનમાં હોય. નિયમિત અનિયમિત પરાવર્તનનો મુદ્દો ક્લિયર આવે છે. સેકન્ડ ટોપિક, પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે. એકવાર કોઈ પ્રકાશને પરાવર્તિત કરો છો તો એ પ્રકાશને ફરી પાછો પરાવર્તિત કરી શકાય ખરો? મુદ્દો છે પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય. પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય ખરો? તો હા, કરી શકાય. એ તમે વ્યવહારોમાં ઉદાહરણ પણ જોયું છે. વ્યવહારમાં કઈ જગ્યાએ? હેર ડ્રેસર, વાળ કાપવાની શોપ ઉપર તમારા વાળ કપાઈ જાય એટલે આગળ મોટા સમતલ અરીસાઓ લગાડેલા હોય એટલે તમે આગળનો ભાગ સ્પષ્ટ જોઈ શકો. હવે જો કે શોપની અંદર પાછળની બાજુ પણ સમતલ અરીસાઓ હોય છે. જ્યાં નથી હોતા એ હેર ડ્રેસર શું કરે, તમારી પાછળ એક સમતલ નાનો એવો અરીસો લઈને આવી જાય કે જેથી કરીને તમારા પાછળ કેવા વાળ કપાયેલા છે એ પણ જોઈ શકાય. તો આ કઈ રીતના તમે જોઈ શકો? પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરીને. ક્લિયર? યસ યા નો? અહીંયા તમે બેઠા છો સામે તો પ્રકાશ આવ્યો, પરાવર્તિત થયો, પાછળ એ વસ્તુ હતી અરીસો, ત્યાંથી એ વસ્તુનું પ્રતિબિંબ લાગ્યું, ત્યાંથી પ્રકાશ અહીંયા આવ્યો. ક્લિયર? તો વાળ કાપવાની શોપ ઉપર આ પરાવર્તિત પ્રકાશને પરાવર્તિત કરીને આપણને વાળને આગળ પાછળનો ભાગ દેખાડી શકે છે. બીજું, પેરિસ્કોપની વાત કરીએ. પેરિસ્કોપ બધાએ જોયું છે. તો એ પરાવર્તનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. પરાવર્તનના સિદ્ધાંત પર. કોની પર કાર્ય કરે? પરાવર્તનના સિદ્ધાંત ઉપર. બે સમતલ અરીસા હોય, બે સમતલ અરીસા કેટલા ડિગ્રી રાખેલા હોય? 45 ડિગ્રી. તો આ પેરિસ્કોપની અંદર પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરીને વસ્તુ જોઈ શકાય છે. પેરિસ્કોપની વાત કરવામાં આવે આ થયું પેરિસ્કોપ. એક સમતલ અરીસો અહીંયા રાખેલો હોય, એક અહીંયા રાખેલો હોય. હવે આ વસ્તુ છે, અહીંથી પ્રકાશનું કિરણ આપાત થયું,
સમતલ અરીસા પર પડ્યું, સમતલ અરીસા પર પ્રકાશ પડે એટલે શું થશે? પરાવર્તિત થવાનો છે. હાલો એ અહીંયા આવ્યું, ફરી પાછું સમતલ અરીસા પર પડ્યું, ફરી પાછું પરાવર્તિત થયું. તો આપણી આંખ હોય અહીંયા વસ્તુ, આપણે જે વસ્તુ અહીંયા છે એને અહીંયા જોઈ શકીએ છીએ. કઈ રીતના? પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરીને. તો ભાઈ કઈ રીતના પરાવર્તિત પ્રકાશ ફરીવાર થયો એ જુઓ. આ આપાત કિરણ થયું સમતલ અરીસા પર. તો આ કિરણ કેવું થાય? પરાવર્તિત કિરણ થાય કે ન થાય? યસ યા નો? ઓકે, અહીંયા પડ્યું, ફરી પાછું આ કિરણ કેવું થયું? પરાવર્તિત. તો આ એક કિરણને આ એક વાર અને આ બે વાર પરાવર્તિત કરી શકાય. તો પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે. પેરિસ્કોપનો ઉપયોગ સબમરીન, ટેન્ક અને બંકરોની અંદર સૈનિકો કરતા હોય છે. એ સમયે મેં વિસ્તારથી તમને લોકોને સમજાવ્યું હતું કે સબમરીને કાંઈ પાણીની સપાટીની બહાર લાવી ન જોવે કે દુશ્મનના કેટલા જહાજો પાણીની અંદર તરી રહ્યા છે, કે ટેન્કમાંથી બહાર નીકળી ન જોવે કે બહાર કેટલા માણસો છે, બંકરોમાં ઊભા થઈને ના જોવે કે બહાર કેટલા સૈનિકો છે. તો એમાં પેરિસ્કોપની મદદથી બહારની વસ્તુ જોઈ શકાય છે. તો પરાવર્તિત પ્રકાશને પરાવર્તિત ફરીથી કરી શકાય છે. સમતલ અરીસો બે હોય 45 ડિગ્રીના ખૂણે, બંને સમતલ અરીસાઓ ગોઠવાયેલા હોય છે અને એ જ કાર્ય કરે છે પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરવાનું. ક્લિયર? ઓકે બાળકો, ઓકે. તો હવે આવે છે ગુણક પ્રતિબિંબ. ગુણક પ્રતિબિંબ કોને કહેવાય એની વાત. ક્લિયર? હવેનો ટોપિક આવે છે ગુણક પ્રતિબિંબ. તો ગુણક પ્રતિબિંબ કોને કહેવાય? તો ગુણક પ્રતિબિંબ એકબીજા સાથે કોઈ ચોક્કસ ખૂણે રાખેલા સમતલ અરીસાઓ દ્વારા એકથી વધારે પ્રતિબિંબ મેળવવાની ઘટનાને ગુણક પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત, એકથી વધારે સમતલ અરીસામાં વસ્તુ એક જ હોય અને અલગ અલગ ખૂણે રાખેલા હોય. માની લો આ 60 ડિગ્રીના ખૂણે રાખેલા છે અને વચ્ચે વસ્તુ મૂકી છે, તો આ વસ્તુના આ સમતલ, બંને સમતલ અરીસામાં એકથી વધારે પ્રતિબિંબ મળશે. આ ઘટનાને ગુણક પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવશે. એક જ વસ્તુનું સમતલ અરીસાને અલગ અલગ ખૂણે રાખી અને એકથી વધારે પ્રતિબિંબ મેળવવાની ક્રિયાને ગુણક પ્રતિબિંબ તરીકે અથવા તો ઘટનાને ગુણક પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે. એમાં આ સિદ્ધાંત ઉપર કેલિડોસ્કોપ કાર્ય કરે છે. કોણ? કેલિડોસ્કોપ. કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે કેલિડોસ્કોપ? ગુણક પ્રતિબિંબના સિદ્ધાંત પર. ગુણક પ્રતિબિંબ સિદ્ધાંત. કેલિડોસ્કોપ છે એ ગુણક પ્રતિબિંબના સિદ્ધાંત પર કાર્ય કરે. કેલિડોસ્કોપમાં 3 અરીસા, સમતલ અરીસાની વાત થાય છે. કેટલા ડિગ્રીના ખૂણે હોય છે? 60 ડિગ્રીના ખૂણે રાખેલા હોય છે. તંબુ આકારના હોય સાઈડ. ક્લિયર? 60 ડિગ્રીના ખૂણે 3 સમતલ અરીસાઓ રાખેલા હોય. અલગ અલગ ખૂણે વસ્તુને રાખવામાં આવે, અલગ અલગ કોર્નરે સમતલ અરીસાઓ રાખવામાં આવે, વચ્ચે વસ્તુ મૂકવામાં આવે તો એકથી વધારે એક જ વસ્તુનું પ્રતિબિંબ પ્રાપ્ત થતું હોય છે. હવે કેલિડોસ્કોપની વાત કરવામાં આવે તો કેલિડોસ્કોપની અંદર 3 સમતલ અરીસાઓ રહેલા હોય. આ સમતલ અરીસાઓની અંદર વચ્ચે કોઈ વસ્તુ રાખવામાં આવે તો અલગ અલગ પ્રકારની ભાતો જોવા મળે છે તમને, ડિઝાઇનો. કેલિડોસ્કોપની ખૂબી એ છે કે એક ડિઝાઇન એકવાર બની ગઈ પછી સેકન્ડ ટાઈમ એની ડિઝાઇન તમને ફરી જોવા મળતી નથી. કેલિડોસ્કોપના ઉપયોગની વાત કરવામાં આવે તો ભીત ચિત્રો માટે, કલાકારોને નવી નવી તરાહો કલ્પના કરવા માટે, પછી વસ્ત્રોની ડિઝાઇન માટે આવા અલગ અલગ જગ્યાએ કેલિડોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી કરીને નવી નવી કલ્પનાઓ થઈ શકે, નવી નવી ડિઝાઇનો પ્રાપ્ત થાય. ક્લિયર? તો મુખ્ય વસ્તુ
એકથી વધારે સમતલ અરીસાને જ્યારે અલગ અલગ ખૂણા ઉપર રાખવામાં આવે ત્યારે એકથી વધારે એક જ વસ્તુના પ્રતિબિંબ મળે. માની લો કે આ કોઈ સમતલ છે, વચ્ચે મેં આ કોઈ વસ્તુ મૂકી છે અને બે સમતલ અરીસાઓ એકબીજાને સમાંતર રાખ્યા છે, તો આની વચ્ચે આપણને આ વસ્તુના કેટલા પ્રતિબિંબ મળશે? અસંખ્ય પ્રતિબિંબ મળશે. કેમ? તો કે માની લો આ વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ અહીંયા આવ્યું, સમતલ અરીસો પરાવર્તિત થયું, તેનું પ્રતિબિંબ પાછું અહીંયા રચાયું, અહીંયા આ ફરી પરાવર્તિત થયું, પાછું અહીંયા પ્રતિબિંબ, ફરી પાછું પ્રતિબિંબ. તો આવા અસંખ્ય પ્રતિબિંબ મળે. કેમ? કે બે સમતલ અરીસાઓ એકબીજાને સમાંતર છે એટલે પરાવર્તિત કિરણ સતત આમથી આમ થયા કરે અને એક જ વસ્તુના અનેક પ્રતિબિંબો પ્રાપ્ત થાય. ક્લિયર? હવે બીજું માની લો તમને એવું કે પરીક્ષામાં જૂના ટેક્સ્ટ બુકમાં આપણે હતું કે બે સમતલ અરીસાઓ અલગ અલગ કોર્નર ઉપર રાખવામાં આવે ખોળે તો મળતા પ્રતિબિંબની સંખ્યા શોધવાનું સૂત્ર કયું સૂત્ર હતું? 360 ડિગ્રી અપોન થીટા -1. આ સૂત્ર હતું, ફોર્મ્યુલા. ક્લિયર? 360 ડિગ્રી ફોર. હવે માની લો સમતલ અરીસો છે, આ બે 60 ડિગ્રીએ રાખેલા છે, માત્ર 30 ડિગ્રીએ રાખ્યા છે, એની વચ્ચે આ કોઈ વસ્તુ મૂકવામાં આવી છે. તો હવે આ બે સમતલ અરીસાઓ એક અને આ બે બંનેને કેટલા ડિગ્રી રાખ્યા? 30 ડિગ્રીએ રાખ્યા, વચ્ચે વસ્તુ મૂકવામાં આવી. તો આ 30 ડિગ્રી રાખેલા વસ્તુ આના કેટલા પ્રતિબિંબ પ્રાપ્ત થાય? તો 360 આવી ગયું. થીટા એટલે શું? બે સમતલ અરીસા વચ્ચે બનતો ખૂણો. શું? બે સમતલ અરીસા વચ્ચે બનતો ખૂણો. રિપીટ અગેન, શું છે થીટા? બે સમતલ અરીસા વચ્ચે બનતો ખૂણો. આ કેટલો બન્યો છે બે સમતલ અરીસા વચ્ચે? 30 ડિગ્રીનો. તો આ 30 ડિગ્રી -1 ગયા 12, 12 -1 તો 11. તો 30 ડિગ્રીના ખૂણે બે સમતલ અરીસાઓ રાખવામાં આવે તો વસ્તુના 11 પ્રતિબિંબ પ્રાપ્ત થાય. હવે આવું થવાનું રીઝન બીજું એ પણ છે કે 11 આના લીધે ન થયા હોય, આના લીધે માનો કે 3 4 જ થયા હોય રીતના. પછી શું થાય? આ સમતલ એકબીજાના પરાવર્તિત થવાના કારણે, પ્રકાશના પરાવર્તિત થવાના કારણે અંદરો અંદર બીજા સમતલ અરીસા પર પ્રતિબિંબો બનતા હોય છે. ઓકે, તો વાત ક્લિયર થઈ? તો પછી વન લાઇનર અથવા તો 2 માર્કમાં બે સમતલ અરીસા વચ્ચેના ખૂણાના માપ આપી દે ને તમને એની વચ્ચેના પ્રતિબિંબની સંખ્યા શોધવાનું કે તો આવડે કે ના આવડે? ઓકે, ગુણક પ્રતિબિંબની ડેફિનેશન પૂછી લે તો એ પણ આવડવી જોઈએ. ગુણક પ્રતિબિંબ કોને કહેવાય? ઓકે, તો આ વાત થઈ ગુણક પ્રતિબિંબ. હવે આવે છે સૂર્યપ્રકાશ શ્વેત કે રંગીન. હવેનો મુદ્દો આવે છે સૂર્યપ્રકાશ શ્વેત કે રંગીન. સૂર્યપ્રકાશ શ્વેત એટલે કે સફેદ છે કે રંગીન છે એની વાત. તો આમાં વ્યાખ્યા આવે છે પ્રકાશનું વિભાજન. પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ક્રિયાને પ્રકાશનું વિભાજન કહે છે. અથવા તો પ્રકાશ તેના ઘટક રંગોમાં જે જુદો પડે છે એને પ્રકાશના વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આપણે પ્રકાશનું વિભાજન એટલે તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ક્રિયા એટલે પ્રકાશનું વિભાજન. ક્લિયર? આ પ્રકાશનું વિભાજન કુદરતી રીતે કેમાં જોવા મળે છે? મેઘધનુષમાં. કેમાં જોવા મળે પ્રકાશ વિભાજન કુદરતી રીતે? મેઘધનુષ. મેઘધનુષ હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય. હવે એમાં વાત એ સમય પણ કરી હતી કે ન્યૂટનની, કે ન્યૂટન છે એ પ્રિઝમ ઉપર આવી રીતના પ્રિઝમ હોય એની પર સૂર્યપ્રકાશ આપાત કરે છે. આવી રીતના સૂર્યપ્રકાશ આપાત કરે તો એને 7 રંગો આવા જોવા મળે છે. જે ક્યાં હોય છે 7 રંગો? જાની વાલી પિનારા. આવા 7 રંગો જોવા મળે. આ કેવો હોય? શ્વેત હોય. આમાં 7 રંગો હોય. 1 2 3 4 5 6 અને 7. આવા 7 રંગો હોય. એ કયા રંગો હોય છે? જાની વાલી પિનારા. એ વાત તમારે 10મા ધોરણમાં આવશે એટલે એનો ઉલ્લેખ કાંઈ કર્યો નથી. ફરી પાછો ન્યૂટન અહીંયા ઉલટું પ્રિઝમ ગોઠવે છે તો ફરી પાછો આ 7 રંગોનો એક રંગ શ્વેત જોવા મળે છે. એના પરથી સાબિત થાય છે
કે સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો હોય છે, એના ઘટક રંગોમાં વિભાજિત કરી શકાય છે અને ફરી પાછા 7 રંગોને મિશ્ર કરવામાં આવે, ભેગા કરવામાં આવે તો ફરી પાછો શ્વેત પ્રકાશ પ્રાપ્ત કરી શકાય છે. ક્લિયર? ઓકે. અને મેઘધનુષમાં શું હોય? ખાસ કરીને વરસાદની ઋતુમાં જોવા મળતો. વરસાદની ઋતુમાં પાણીના બૂંદ હોય હવાની અંદર, એ પ્રિઝમ જેવું કાર્ય કરે. સૂર્યપ્રકાશ આ દિશામાં હોય તો સૂર્ય આ દિશામાં હોય તો હંમેશા વિરુદ્ધ દિશામાં મેઘધનુષ રચાતું હોય. કેમ કે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો વચ્ચે કોણ આવી જાય? પાણીના ટીપાઓ, એટલે પ્રિઝમ જેવું કાર્ય કરે. એટલે સામેની બાજુ 7 રંગોવાળું મેઘધનુષ તમને જોવા મળે. સૂર્ય અને મેઘધનુષ ક્યારેય એક દિશામાં હોય નહીં. ક્લિયર? તો સૂર્યપ્રકાશ શ્વેત પણ છે અને સૂર્યપ્રકાશ રંગીન પણ છે અને 7 રંગોનો બનેલો છે. તો આ વાત ક્લિયર થઈ ગઈ? ઓકે. તો હવે લાસ્ટ આપણી આંખની અંદર શું ટોપિકની વાત કરો. આંખની અંદર શું? હવે આંખની અંદર શું એવો ટોપિકનું ટાઇટલ છે, પણ હું માત્ર ખાલી આંખ એવું ટાઇટલ આપું છું. આંખ. તો આંખ, માનવ આંખની જે વાત થાય છે, તો માનવ આંખના અગત્યના ભાગની વાત કરવામાં આવે તો પહેલું આવે છે શ્વેત પટલ. શું આવે છે? શ્વેત પટલ. શ્વેત પટલ કોને કહેવાય? તો આપણે આંખનો આકાર ગોળાકાર હોય. આંખનો આકાર કેવો હોય? એનો વ્યાસ 2.3 થી 2.3 કે 2.5 સેન્ટીમીટર જેટલો હોય. હવે શ્વેત પટલ, તો શ્વેત પટલ એટલે આપણી આંખની અંદર જે સફેદ ભાગ આવેલો છે તેને શ્વેત પટલ તરીકે ઓળખવામાં આવે છે, જે આંખોના અંદરના ભાગોનું રક્ષણ કરે છે. એ સખત અને મજબૂત હોય છે, જે આંખોના અંદરના ભાગોનું રક્ષણ કરે છે. ત્યારબાદ આવે છે કોર્નિયા. શું આવે છે? કોર્નિયા. કોર્નિયા કોને કહેવાય? તો આ શ્વેત પટલની ઉપર એકદમ પારદર્શક પડદો આવેલો હોય છે. આ પારદર્શક પડદાને કોર્નિયા તરીકે ઓળખવામાં આવે છે. આપણી આંખ છે એની ઉપર એકદમ પાતળો પડદો આવેલો હોય છે, જેને કોર્નિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આવે છે આઈરિસ. આઈરિસની વાત, તો કોર્નિયાની પાછળ ઘેરા રંગનું સ્નાયુમય બંધારણ આવેલું છે, તેને આઈરિસ તરીકે ઓળખવામાં આવે છે. આપણા સફેદ ભાગ પછી જે બીજો ગોળાકાર બ્લેક કલરનો ભાગ હોય છે, જેને આઈરિસ તરીકે ઓળખવામાં આવે છે. આઈરિસનું કાર્ય કીકીના કદનું નિયંત્રણ કરવું અને અંદર જતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરવું. આઈરિસ આંખોને રંગ પ્રદાન કરે છે. તમને ખબર છે અમુકની આંખો બ્રાઉન હોય, અમુકની બ્લુ હોય, તો એ કોનો રંગ છે? આઈરિસનો રંગ છે. ક્લિયર? તો આઈરિસ આંખોને વિશિષ્ટ રંગ પ્રદાન કરે છે. હવે આવે છે કીકી. તો આઈરિસની અંદર નાનું એવું છિદ્ર આવેલું હોય છે, જેને કીકી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? કીકીની આઈરિસની અંદર જ નાનું એવું છિદ્ર આવેલું, જેને કીકી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ અંદરના ભાગમાં જઈએ તો લેન્સ. લેન્સની તમને ખબર છે એ કેવો હોય? બરહીગોળ હોય, મધ્યમાંથી જાડો અને બે છેડે પાતળો. એનું કાર્ય તો કીકીમાંથી આવતા પ્રકાશના કિરણોને રેટિના પર ફોકસ કરવાનું. ત્યારબાદ રેટિના એટલે તે નેત્રપટલ. રેટિના, તો રેટિના એટલે નેત્રપટલ, કે જ્યાં પ્રતિબિંબ બને છે તે જગ્યા, અથવા તો જ્યાં લેન્સમાંથી એવી જગ્યા કે જે લેન્સ દ્વારા કેન્દ્રિત થતો ભાગ, કે જ્યાં પ્રતિબિંબ તૈયાર થાય છે. તો પ્રતિબિંબ ક્યાં તૈયાર થાય છે? રેટિના ઉપર. ઉલટું રચાય, એ માઇન્ડમાં જાય દૃષ્ટિક્ષેત્ર મારફતે, અને માઇન્ડ એનું એનાલિસિસ કરે અને પછી આપણને ચત્તું દેખાતું હોય છે. એ મેં તમને વિસ્તારથી સમજાવ્યું હતું. તો રેટિના. ક્લિયર? આપણા આંખોના અગત્યના ભાગ થયા. હવે રેટિનાની અંદર ઘણા બધા પ્રકારના ચેતાકોષો આવેલા હોય છે. એમાં બે ચેતાકોષોની વાત કરવામાં આવે તો એક આવે છે શંકુકોષ અને સેકન્ડ સળીકોષ.
શંકુકોષ તીવ્ર પ્રકાશની સંવેદનાઓ અનુભવે છે, સળીકોષ ઝાંખા પ્રકાશની સંવેદનાઓ અનુભવે છે, એ વાત કરી હતી. અંધબિંદુની વાત કરી હતી કે રેટિના અને દ્રષ્ટિ ક્ષેત્રના જોડાણ પાસે એવો વિસ્તાર છે કે જ્યાં કોઈ પણ પ્રકારના સેન્સિટિવ સેલ આવેલા નથી. ત્યાં જો પ્રકાશનું કિરણ કેન્દ્રિત થાય તો આપણે એ વસ્તુ જોઈ શકતા નથી અથવા તેનું પ્રતિબિંબ રચાતું નથી. તેને અંધબિંદુ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આપણે અંધબિંદુની વાત કરી હતી, સળીકોષ શંકુ. હવે આગળ વધીએ તો કોઈ વસ્તુનું પ્રતિબિંબ આપણી આંખ સામે, ધારો કે આ વસ્તુ છે અને તરત લઈ લેવામાં આવે તો અમુક ટાઈમ સુધી એ વસ્તુ આપણી આંખ સામે સ્થિર જ લાગે, લઈ લીધા બાદ તો પણ. કેમ એવું? કે એનું પ્રતિબિંબ છે આપણી આંખ ઉપર હજી સ્થિર હોય એવું લાગે. કોઈ વસ્તુ છે એ ચલિત ક્યારે લાગે અને સ્થિર ક્યારે લાગે? 1 સેકન્ડમાં 16 કે તેનાથી વધારે વાર ચિત્ર પસાર કરવામાં આવતું એવું ચિત્ર આપણને ચલિત અવસ્થામાં લાગે, ગતિ કરતું એવું લાગે, અને 16 કે તેનાથી ઓછી વખત જો 1 સેકન્ડમાં પસાર કરવામાં આવે તો એ વસ્તુ આપણને સ્થિર લાગે છે. ક્લિયર? આ બધી જ વસ્તુ મેં તમને સમજાવી દીધી છે. ત્યારબાદ આવે છે આંખોની દેખભાળ. આંખોની દેખભાળ કે આંખોને સહી સલામત કેવી રીતના રાખવી તે. જો આંખોની દેખભાળ ન રાખવામાં તો આંખોમાં એક પ્રકારની ખામીઓ ઉપજે છે. લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ, પ્રેસબાયોપિયા. લઘુ દ્રષ્ટિ એટલે નજીકનું જોઈ શકાય, દૂરનું ના જોઈ શકાય. નજીકનું જોઈ શકાય, દૂરનું ના જોઈ શકાય, તેને લઘુ દ્રષ્ટિ કહેવાય. ગુરુ દ્રષ્ટિ એટલે દૂરનું સ્પષ્ટ જોઈ શકો, નજીકનું સ્પષ્ટ જોવાય નહીં, એને ગુરુ દ્રષ્ટિ ખામી તરીકે ઓળખવામાં છે. પ્રેસબાયો, ઘણીવાર મોતિયો થતો હોય કે એમાં લેન્સ ધૂંધળો બની જાય, એટલે વસ્તુ છે આ મોટી ઉંમરે થતું હોય છે લેન્સ ધૂંધળો થવાનું. તેમાં વસ્તુ સ્પષ્ટ બતાતી હોતી નથી, ઝાંખી દેખાય, એને મોતિયા તરીકે ઓળખવામાં આવે છે. તો મોતિયાના લીધે પહેલા ભૂતકાળમાં ઘણા લોકોએ પોતાની જોવાની ક્ષમતાઓ ગુમાવી દીધી હતી. હવે તો સારી એવી ટેકનોલોજી આવી ગઈ છે એટલે જે ધૂંધળો થયેલો લેન્સ હોય એને કૃત્રિમ નવો લેન્સ બેટ એને ફિટ કરી શકાય છે ટેકનોલોજીની મદદથી. તો પહેલાના લોકોએ અંધાપો પણ મોતિયાના લીધે ભોગવ્યો છે. ગુરુ દ્રષ્ટિ, લઘુ દ્રષ્ટિ, આંખની ખામી. હવે લેન્સની આંખની દેખભાળ. તો એમાં હંમેશા વસ્તુ છે યોગ્ય અંતરે રાખીને રીડ કરવી જોઈએ. આપણું ન્યૂનતમ અંતર 25 સેન્ટીમીટર જેટલું છે અને અનંત અંતર ટૂંકમાં અનેક ગણું દૂર છે. મિનિમમ 25 સેન્ટીમીટરથી વસ્તુ રાખો તો આપણે સારી રીતના આરામદાયક રીતે રીડ કરી શકીએ. તો ન્યૂનતમ અંતરે વસ્તુ રાખીને રીડ કરવી જોઈએ. આંખમાં કાંઈ ખામી હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, ડૉક્ટર કહે પ્રમાણે એનું માર્ગદર્શનનું પાલન કરવું જોઈએ. યોગ્ય સમતોલિત આહાર લેવો જોઈએ. વિટામિન એની કમી આવે તો પણ આંખનો રોગ ઉદ્ભવે છે, રતાંધળાપણું. તો વિટામિન એ ઈંડા, માછ, દૂધ, કેરી, પપૈયું, માખણ, ચીઝ આ બધામાંથી પ્રાપ્ત થાય છે. તો સમતોલિત આહાર લેવા એમાં વિટામિન એ પણ પ્રાપ્ત થાય જેથી કરીને આપણી આંખને કોઈ પણ પ્રકારની ખામી ના આવે. આંખને કોઈ કચરો પડે તો ચોળવાને બદલે સ્વચ્છ પાણી વડે ધોઈ નાખો. બરોબર? આ બધી આંખની દેખભાળની વાત. ઓકે. ત્યારબાદ આવે છે દ્રષ્ટિ ખામીયુક્ત લોકો છે, વાંચી અને લખી શકે તો આ લખી શકે. પ્રકાશી અને અપ્રકાશી સાધનોની મદદથી એ લખી શકતા હોય છે. પછી આવે છે બ્રેઇલ લિપિ. તો 1821માં લુઈસ બ્રેઇલ નામના વૈજ્ઞાનિકે આ લિપિની શોધ કરી હતી, જે ખાસ કરીને અંધ માણસોને ઉપયોગી થાય એટલા માટે. ત્યારબાદ 1932ની આજુબાજુ આખું નવી વર્તમાન પદ્ધતિ બ્રેઇલ લિપિની અમલમાં આવી, એમાં સુધારા વધારા હતા. તો બ્રેઇલ લિપિમાં શું કરવામાં આવે છે? બ્રેઇલ લિપિમાં 63 ટપકાની તરાહો હોય છે અને એક સીટ ઉપર ઉપસાવી દેવામાં આવે છે અને પછી એમાં અક્ષરનું જ્ઞાન, શરૂઆતમાં સામાન્ય જ્ઞાન આપવામાં. આપણે કોઈ વાંચતા શીખવું હોય તો પહેલાં કક્કો શીખવાડે ને, એમાં પણ પહેલાં સંજ્ઞાઓ અક્ષરોને ઓળખતા શીખવાડે, ત્યારબાદ શબ્દો, પછી વાક્યો પર લઈ જતા હોય છે. હવે એવું નથી કે અંધ માણસો હોય એ કંઈ ખ્યાતિ પ્રાપ્ત ના કરી શકે. ભારતના પણ ઘણા બધા એવા રવિન્દ્ર જૈન, બરોબર, અડવાણી, આ બધા વ્યક્તિઓ એવા છે કે જે અંધ હોવા છતાં અથવા તો દ્રષ્ટિ ખામી હોવા છતાં પોતાનું નામ ક્ષેત્રમાં દેશ લેવલે ઘણું પોતાનું નામ કમાયું છે અથવા તો રોશન કર્યું છે. ઇન્ટરનેશનલ લેવલે વાત કરવામાં આવે તો 18 મહિનાની ઉંમરે તે હેલેને કેલર, કે 18 મહિનાની ઉંમર, 18 મંથની ઉંમરમાં જ એણે પોતાની દ્રષ્ટિ ગુમાવી, હેલેન કેલરે. અને તો પણ એ પોતાના સાહસ અને અતૂટ આત્મવિશ્વાસના કારણે એ કોલેજની પ્રાધ્યાપિકા સુધી પહોંચે છે.
અને એક સ્ટોરી લખે છે, બુક લખે છે, એમાં સ્ટોરી ઓફ માય લાઈફ એનું એક ફેમસ બુક છે કે જે અંધ હોવા છતાં પણ ઘણું બધું નામના મેળવી હતી. ક્લિયર? તો બાળકો આ થઈ આપણા 16મા યુનિટની વાત, અને આ સાથે જ આપણું 16મા યુનિટનું રિવિઝન પણ અહીં પૂર્ણ થયું છે. તો આપણા રિવિઝનની અંદર મુખ્યત્વે જે મેન સેકન્ડ સેમના જે યુનિટ હતા એને આવરી લેવામાં આવ્યા છે. હવે સારી રીતના તમે તૈયારી કરો અને ફાઇનલ એક્ઝામમાં સારું એવું આઉટપુટ આપો તેવી આશા સાથે આપણો લેક્ચર અહીંયા પૂર્ણ કરું છું. થેન્ક યુ વેરી મચ.